નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। તે માત્ર 16 વર્ષનો છે, પરંતુ અરવલ્લીના 9મા ક્રમાંકિત જન્મેજય પટેલે સુરતના 15મા ક્રમાંકિત અયાઝ મુરાદને 4-3થી હરાવીને તેનું પ્રથમ રાજ્ય રેન્કિંગ મેન્સ ટાઇટલ જીત્યું હતું। ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024 હાલમાં વડોદરાના સમામાં ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહી છે। ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ છે, જ્યારે સહ-પ્રાયોજક ગેલ અને બેંક ઓફ બરોડા છે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને યુટીટી દ્વારા સપોર્ટેડ છે। સ્ટીગા સાધન સામગ્રી ભાગીદાર છે, જ્યારે વીએસપીએફ સ્થળ ભાગીદાર છે। અરવલ્લીના ખેલાડીએ બોયઝ અંડર 19નો ખિતાબ પોતાના નામે કર્યો હતો અને તેણે ભાવનગરના 7મા ક્રમાંકિત ધ્યેય જાની સામે 4-2થી વિજય મેળવ્યો હતો। વિમન્સ ફાઇનલમાં સુરતની 6ઠ્ઠી ક્રમાંકિત ફ્રેનાઝ ચીપિયાએ અમદાવાદની 14 વર્ષની નાનકડી મોમ્બોની ચેઝને ટક્કર આપી હતી। સિનિયર પેડલર ફ્રેનાઝે મેચ 4-2થી જીતી લીધી હતી, પરંતુ 13મા ક્રમાંકિત ખેલાડીએ લડાઈમાં ઉતરતા પહેલા શાનદાર પ્રદર્શન કર્યું હતું। અમદાવાદના 3જા ક્રમાંકિત હિમાંગ દહિયાએ અંડર 17 બોયઝ ટાઇટલ તરફ જતા ટોચના ક્રમાંકિત આયુષ્ય તન્નાને અપસેટ કરી દીધો હતો। ખેલાડીઓ માટે યોજાયેલ ઇનામ વિતરણ સમારંભમાં રાહુલ પ્રશાંતની અધ્યક્ષતામાં અને સન્માનમાં મહેમાન અરુણ મોદી તેમજ અનિલ કુમાર શ્રીવાસ્તવ હાજર હતા। સાથે જયાબેન ઠક્કર પ્રેસિડેન્ટ અને શ્રી કલ્પેશ ઠક્કર માનદ સચિવની સૂચક હાજરીમાં આ ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવ્યો હતો। ફોર્થ ગુજરાત રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024ના 11 તારીખથી લઈને આજ કાલ સુધી ઇવેન્ટ્સ ચાલશે। લગભગ 640 બાળકોએ એમાં ભાગ લીધો છે, ઓલ કેડર્સ। તો ખૂબ સરસ રીતે રમાઈ રહી છે અને હું તો ધન્યવાદ કરીશ મારી પોતાની ટેબલ ટેનિસ એસોસિએશન બરોડાની પ્રમુખ હોવાના નાતે મારી ટીમનો, કે એમનો પણ ખૂબ સરસ સાથ રહેશે। અને સાથે સાથે આઈઓસીએલ, ગેઇલ, બેંક ઓફ બરોડા આ બધાનો ફાઇનાન્શિયલ સપોર્ટ પણ एक मिनट जी सर। जैसा आप सबको मालूम अभी आयोजित किया जा रहा है और इसमें मैडम जयाबेन ठक्कर, इनका भी हमेशा से योगदान रहता है और आईओसी हमेशा ही प्रतिबद्ध है स्पोर्ट्स के लिए। जैसा हमारे इंडियन ऑयल में मनिका बत्रा जैसी प्लेयर्स भी ऑलरेडी जुड़ी हुई हैं और हमारे चेयरमैन भी स्पोर्ट्स प्रमोशन में काफ़ी बिलीव रखते हैं। तो इस बार भी हमें इंडियन ऑयल गुजरात रिफाइनरी को काफ़ी गर्व महसूस हो रहा है कि इंडियन ऑयल इस बार जो इसका टाइटल स्पॉन्सर्स है और हमारे भी प्रतिभागिता रह रही है कि इस स्पोर्ट्स को गुजरात स्टेट में बढ़ावा दें और नई नई प्रतिभाओं को सामने लाएं और उनको अवसर दें, ताकि यहाँ से भी अनेक प्रतिभाएं उभर के नेशनल स्टेट लेवल पर भी अपना नाम रोशन करें और आगे एशियन और ओलंपिक गेम्स होते हैं वहाँ भी भाग लें।